તો ગુજરાત પર વરસાદની ભયાનક આફતનો ખતરો તોળાયો છે। ગુજરાતમાં વરસાદના મહાઆક્રમણનું એલર્ટ જારી કરાયું છે। હવામાન વિભાગે આ સિઝનનું સૌથી ભયંકર વરસાદી એલર્ટ જાહેર કર્યું છે। આગામી 72 કલાક ગુજરાત માટે ખૂબ જ ભારે રહેવાના છે। રાજ્યના અનેક જિલ્લામાં અતિ ભારેથી અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ડીપ ડિપ્રેશનનો ભયંકર ખતરો ગુજરાત તરફ આવી રહ્યો છે। ડીપ ડિપ્રેશનની અસરના કારણે અનેક જિલ્લામાં વરસાદી તાંડવનું રેડ એલર્ટ જોવા મળી શકે છે। બનાસકાંઠાના ડીસાથી માત્ર 250 કિલોમીટર દૂર છે આ ડિપ્રેશન અને 29 તારીખ સુધી ગુજરાત પર વરસાદનું ભયાનક આક્રમણ થાય તેવી સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે। અનેક તાલુકાઓમાં 8 થી 12 ઇંચ વરસાદ ખાબકી શકે છે। આજે અને આવતીકાલે તો મેઘરાજા પોતાની ભયાનકતા બતાવવાના છે। હવામાન વિભાગે આગાહી પણ જાહેર કરી છે। ઉત્તર ગુજરાત સહિત દક્ષિણ ગુજરાતમાં અત્યંત ભારે વરસાદ વરસી શકે છે। સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ મેઘરાજા ભયંકર રૂપ ધારણ કરીને વરસે તેવી શક્યતા છે। મધ્ય ગુજરાતમાં પણ અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે તો સૌરાષ્ટ્ર કચ્છમાં પણ 29 ઓગસ્ટ સુધી મેઘો ભયાનક વરસશે। એટલે હવામાન વિભાગ દ્વારા ભારેથી અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને એક ઇમેજ પણ હવામાન વિભાગે જાહેર કરી છે। આ ઇમેજના માધ્યમથી સમજાવીએ કે ડીપ ડિપ્રેશન હાલ ક્યાં સર્જાઈ રહ્યું છે। આ મેપ જોશો તો ઇન્ડિયાનો મેપ છે પરંતુ વાદળછાયું જોવા મળી રહ્યું છે। ખાસ કરીને આ વિસ્તાર ગુજરાતનો જે વિસ્તાર છે તે આખો વિસ્તાર અત્યારે ભારે વાદળ છવાયેલું છે। કાળા ડિબાંગ વાદળો ઘેરાયેલા છે। વીજળીના કડાકા ભડાકા સાથે ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે અને અત્યારે જો ઉત્તર ગુજરાતનો વિસ્તાર જે રાઉન્ડ કરેલો છે બનાસકાંઠાથી થોડુંક જ દૂર છે આ ડીપ ડિપ્રેશન જે ગુજરાત તરફ આવશે અને ઉત્તર ગુજરાત સહિત મધ્ય ગુજરાત અને અન્ય વિસ્તારોને ધમરોળશે। ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। ભારે પવન ફૂંકાઈ શકે છે અને સાથે વીજળીના કડાકા ભડાકા સાથે અત્યંત ભારે વરસાદ વરસી શકે છે। લો પ્રેશર એરિયા છે હાલ લો પ્રેશર સર્જાઈ રહ્યું છે, ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ રહ્યું છે અને અતિ ભારે વરસાદ થવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। આ ઇમેજ એ પણ દર્શાવે છે કે ઉત્તર ગુજરાતથી આ ડીપ ડિપ્રેશન જે છે તે ગુજરાત તરફ આગળ વધશે અને 29 તારીખ સુધીમાં મેઘરાજા ગુજરાતને ધમરોળશે। 29 તારીખ સુધીમાં મુશળધાર વરસાદની આગાહી કરવામાં આવી છે। ઠેર ઠેર અત્યંત ભારે વરસાદ વરસે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી જાહેર કરવામાં આવી છે। આજે અને આવતીકાલે મેઘરાજા પોતાની ભયાનકતા દર્શાવશે। ગુજરાતવાસીઓએ સાવધાન રહેવાની જરૂર છે। હવામાન વિભાગે આ મોટી આગાહી કરી છે।